નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આઈપીસી એક્ટના કેટલાક અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો પહેલો પ્રશ્ન છે, આઈપીસીની અંદર પ્રકરણ 2 શેના માટે છે? તો જવાબ છે સામાન્ય સ્પષ્ટીકરણ માટે। ત્યાર પછી રાજ્ય સેવક માટેની આઈપીસી કલમ કઈ છે? તો જવાબ છે કલમ નંબર 21। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસી એક્ટ મુજબ જંગમ મિલકત એટલે કેવી મિલકત? તો જવાબ છે જે મિલકતને હેરવી ફેરવી શકાય તેવી મિલકત હોય એને જંગમ મિલકત કહેવામાં આવે છે। ત્યાર પછી આઈપીસીની કલમ 25માં શું દર્શાવવામાં આવ્યું છે? તો જવાબ છે કપટપૂર્વક। ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોટી બનાવટ કરવી એનો ઉલ્લેખ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે કલમ નંબર 28માં। ત્યાર પછી આઈપીસીની કલમ 29A શેના માટે છે? તો જવાબ છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે। ત્યાર પછીનો પ્રશ્ન છે, સરકારી નોકરનો સમાવેશ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે કલમ 14ની અંદર। ત્યાર પછીનો પ્રશ્ન છે, પુરાવાના ઉપયોગમાં લઈ શકાય તેવા તમામ પ્રકારના આંકડાઓ, અક્ષરો, નિશાનીઓ, લખાણો વગેરેને શું કહેવામાં આવે છે? તો જવાબ છે દસ્તાવેજ। ત્યાર પછી દસ્તાવેજનો ઉલ્લેખ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે કલમ નંબર 29માં। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસીમાં સામાન્ય ઇરાદો માટેની કલમ કઈ છે? તો જવાબ છે કલમ નંબર 34। ત્યાર પછી આઈપીસી એક્ટ મુજબ ઈજા ક્યારે થઈ કહેવાય? તો જવાબ છે કોઈના શરીર, મન કે પ્રતિષ્ઠાને ગેરકાયદેસર રીતે હાનિ પહોંચાડવી તો તેને ઈજા કરી કહેવાય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્થાનિક કાયદો આઈપીસીની કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો જવાબ છે કલમ 42ની અંદર। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસીના પ્રકરણ 1માં શું આપવામાં આવ્યું છે? તો જવાબ છે પ્રારંભ આપવામાં આવ્યો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રથમ કાયદા પંચના પ્રમુખ કોણ હતા? તો જવાબ છે લોર્ડ મેકોલ। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસીની અંદર કેટલા પ્રકરણો આપવામાં આવેલા છે? તો જવાબ છે 23 અને 3 પેટા પ્રકરણ। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસીની કલમ 30ની અંદર શેની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ છે કિંમતી જામીનગીરીની। ત્યાર પછીનો પ્રશ્ન છે, મૃત્યુ શબ્દનો અર્થ શું થશે? તો જવાબ છે માનવ મૃત્યુ। ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈપીસીની અંદર જીવન શબ્દનો અર્થ માનવ જીવન એમ કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે કલમ 45ની અંદર। ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુનો બનતા કૃત્યોમાં સહકાર આપવો તેવી જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો જવાબ છે કલમ નંબર 37। તો મિત્રો, આ હતા આઈપીસી એક્ટના કેટલાક અગત્યના પ્રશ્નો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।